નમસ્તે મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ. દોસ્તો, આજના આ વિડીયોની અંદર આપણે એક સરસ મજાના ટોપિક વિશે વાત કરવાના છીએ. અત્યારે તમારા બધાની બોર્ડની પરીક્ષા પૂરી થઈ. હવે ધોરણ 12 પછી શું, ધોરણ 10 પછી શું, આમ અલગ અલગ કરિયર ઓપ્શન વિશે તમે વિચારતા હશો. ખાસ કરીને 12 સાયન્સના વિદ્યાર્થી હોય તો એમની જોડે તો અઢળક ઓપ્શન હોય, એટલે એ વિચારતા હશે કે હવે શું કરવાનું, કારણ કે કોઈ પણ કરિયર ઓપ્શન વિશે એમને પ્રોપર નોલેજ નહીં હોય કે આના પછી શું કરી શકાય, આની અંદર જવું છે તો એના માટે શું શું ખ્યાલ રાખવાનો, કઈ જગ્યાએ તમે આના વિશે વધુ માહિતી મેળવી શકો. પ્રોપર આઈડિયા કોઈની જોડે હશે નહીં, વાલી જોડે પણ એની પ્રોપર માહિતી નથી હોતી, તો વિદ્યાર્થીને લોકો આપી શકતા નથી. તો એના માટે જ આજે આપણે આ પ્રોપર એપિસોડ લઈને આવ્યા છે, જેની અંદર આપણે વાત કરવાના છીએ મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર ડિરેક્ટર ડૉક્ટર ઉમંગભાઈ પટેલ સાહેબ સાથે, જે આપણને માહિતી આપશે ધોરણ 12 પછીના કરિયર ઓપ્શન્સ વિશે, કે તમે કઈ કઈ લાઇનમાં જઈ શકો છો, તમારું પ્રોપર એક બહુ સરસ કરિયર કઈ રીતે બનાવી શકો છો, એના વિશે એમના એક્સપિરિયન્સના આધારે આપણને માહિતી આપશે. તો સૌથી પહેલાં સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર, આપે અમને ટાઈમ આપ્યો. તો સૌથી પહેલાં તો સર, જે લોકોએ અત્યારે બોર્ડની પરીક્ષા પૂરી કરી છે અને હવે વિચારી રહ્યા છે કે શું કરવું, વાલીઓ પણ એમને પ્રોપર જે માર્ગદર્શન છે આપી શકતા નથી, તો એમને તમારા તરફથી હવે કંઈક માહિતી આપો. મેજરલી આ એક ટાઈમ લાઈફનો એવો છે કે ધોરણ 12 સાયન્સમાં જ્યારે બી ગ્રુપ લે છે, મેજર છોકરાઓને એવું હોય છે કે જ્યારે 10મા પછી જ જ્યારે બી ગ્રુપ ચૂઝ કરવાનું હોય છે, તો એ લોકોએ ઓલરેડી બહુ જ પહેલાં 5મા 6ઠા 7મા ધોરણમાં કાં તો નાનપણથી એને નક્કી કરેલું હોય છે કે ભાઈ મારે બી ગ્રુપ એટલે બાયોલોજી, મેજરલી શરીરશાસ્ત્ર ભણવું છે, એટલે ડૉક્ટર બનવું છે, અને એના માટે જ એ બી ગ્રુપનું સિલેક્શન કરતા હોય છે. અને આવા પેરેન્ટ્સ જ્યારે બી ગ્રુપમાં એડમિશન પછી એમનું 10મું 12મું 8મા 9માંથી આજકાલ પ્રિપરેશન કરતા હોય છે. આટલી લાંબી પ્રિપરેશન કર્યા પછી જ્યારે કેરિયર ચૂઝ કરવાનો ઓપ્શન આવે, ત્યારે ઘણા બધા વસ્તુઓનું નોલેજ ન હોવાના કારણે એ લોકો ઘણીવાર ખોટું કેરિયર ચૂઝ કરી લે છે. અને એટલા જ માટે આજનો આ એપિસોડ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો તમે કેરિયર ચૂઝ કરવામાં ક્યાંય તમે કોઈક નાનકડી વસ્તુઓની ભૂલ કરી, તો જેમ એક્સપ્રેસ હાઈવે ઉપર એકવાર ઘૂસી ગયા ને તો ટર્ન તમારો બહુ લાંબો છે. સેમ એવી રીતે 12મા પછી જો તમે પ્રોપર કેરિયર ચૂઝ નહીં કર્યું તો 6 વર્ષ પછી એની અસર થશે. અને જ્યારે તમે જોબ કરવા જાઓ છો, જ્યારે તમે પૈસા કમાવાના ઉદ્દેશ્યથી વર્ક કરવાનું સ્ટાર્ટ કરો છો, ત્યારે એ રિવર્સ ટર્ન શક્ય નથી. એટલા માટે 12મા પછી વિદ્યાર્થી અને વાલીએ બહુ જ વિચારી અને કેરિયર ચૂઝ કરવું જોઈએ. અને એટલા જ માટે મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની એક્સપર્ટ ડૉક્ટર્સની ટીમ છે, મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટની ટીમ છે, કે જે 15-17 વર્ષથી કન્ટિન્યુઅસ એ વિદ્યાર્થી તથા વાલીઓને 15,000થી વધુ વિદ્યાર્થી તથા વાલીઓને એ કેરિયર ગાઈડન્સનું કામ કરતું રહેલું છે. અને એટલા જ માટે આજે પણ અમે આ માધ્યમથી આપના સુધી 12મા સાયન્સ બી ગ્રુપ પછી કયું કેરિયર ચૂઝ કરવું, કયું સારું છે, એના માટે બહુ જ ડિટેલમાં વાત કરવાના છીએ. સાહેબ, આપે જણાવ્યું એ પ્રમાણે 12 સાયન્સ પછીના અલગ અલગ કરિયર ઓપ્શન વિશે, તો આપના આટલા વર્ષોના એક્સપિરિયન્સના આધારે આપણને ખ્યાલ હશે કે ઘણા બધા વિદ્યાર્થીઓમાંથી જે મેક્સિમમ વિદ્યાર્થીઓ છે, એમના વાલી તથા વિદ્યાર્થીઓનો આમ અંદરથી એક હોય કે મારો જે દીકરો છે કે દીકરી છે એ આમ MBBS કરીને ડૉક્ટર બને તો સારું, એમનો મતલબ એન્ડ ગોલ એ જ હોય કે બાયોલોજી રખાવ્યું છે તો ડૉક્ટર બનાવીએ. તો મતલબ ડૉક્ટર બનવા માટે એ લોકોને કઈ બાબતોનું ખ્યાલ રાખવાનું, નીટની તૈયારી કઈ રીતે કરવી, નીટની તૈયારી, ચાલો હવે નીટની પરીક્ષા આપી પણ દીધી, તો એની પછી કયા ખ્યાલ રાખવાનું કે ક્યાં એડમિશન લેવું, કઈ કોલેજીસ છે, કયા એના માટે અલગ અલગ ઓપ્શન છે, તો એના વિશે થોડીક માહિતી આપો. MBBS છે ને, એ ઓલવેઝ અમે એવું કહીએ કે ધ MBBS, કે આજ સુધીમાં તમે કોઈ પણ ડૉક્ટરને એવો જોયો નહીં હોય કે જે ગાલ ઉપર હાથ રાખી અને બેઠો હશે કે ભાઈ મારું ભવિષ્ય શું, એમ આવું કોઈ નહીં હોય. અને એટલા જ માટે આજની તારીખમાં પણ આટલા વર્ષો પછી પણ તમે જોશો ને, દરેક પેરેન્ટ્સની, દરેક સ્ટુડન્ટ્સની, દરેક ફેમિલીની એવી ઈચ્છા હોય છે કે ભાઈ મારો છોકરો ડૉક્ટર બને. હવે કેવું છે કે આમાં બધાને બનવું છે, પણ ફેક્ટ આપણને ખબર હોવી જોઈએ. ઘણા બધા ઓપ્શન્સ હોય છે, ઘણું બધું. ધારો કે ઇન્ડિયાની અંદર મલ્ટિપલ કોલેજીસ છે, આપણને ખબર હશે લગભગ 30 લાખ લોકો નીટની એક્ઝામ આપે છે. એની સામે ઓન એન એવરેજ જોવા જઈએ તો દર વર્ષે 11-12 લાખ લોકો નીટની એક્ઝામમાં પાસ થતા હોય છે. અને ગુજરાત તથા ભારતના અલગ અલગ સ્ટેટની બધી જ સીટોની વાત કરીએ તો લગભગ 50% એટલે 50,000 જેવી પ્રાઇવેટ કોલેજોની સીટો હોય છે, 50,000 જેવી ગવર્મેન્ટ કોલેજોની સીટ્સ છે. આ બધાની વચ્ચે કેટલા માર્કનું કટ ઓફ, ધારો કે દર વર્ષે નીટની એક્ઝામ પછી એક કટ ઓફ ડિક્લેર થતું હોય
એના બેઝ ઉપર તમે ક્વોલિફાય થાવ છો અને એના બેઝ ઉપર તમારું એડમિશન થતું હોય છે. આવી ઘણી બધી માહિતી હોય છે કે જેની અંદરથી આપણે નક્કી કરી શકીએ કે મારું એમબીબીએસમાં બનવાનું સ્વપ્ન એ કેવી રીતે સાકાર થઈ શકે. એની અંદર સૌથી મોટો રોલ આવે ફાઇનાન્શિયલ પાર્ટનો, કે ભાઈ કોલેજની ફીસ, આપણને ખબર છે જેટલું મોટું કેરિયર છે, જેટલો મોટો કોર્સ છે, એટલું જ પર્ટિક્યુલર ઇન્ડિયાની વાત કરીએ તો પ્રાઇવેટ કોલેજોમાં એટલું ટફ છે ડ્યુ ટુ હાઈ ફીસ. તો આવા ઘણા બધા મેટર્સ છે કે કટ ઓફથી માંડી એનું ફીસ અને ગવર્મેન્ટની સ્કીમ અને નીટનો સ્કોર, આવા પેરામીટર્સ છે કે જેના બેઝ ઉપર તમારું એમબીબીએસમાં ભણવાનું, એમબીબીએસ કરવાનું એ સ્વપ્ન આ બધા જ પેરામીટર્સના ધ્યાનમાં રાખીને કરીએ તો સાકાર થઈ શકે છે. રાઈટ સર. સર આપણે વાત કરી નીટની અને કટ ઓફની વાત કરી, તો આમ સામાન્ય વિદ્યાર્થી છે, હવે બોર્ડની પરીક્ષા આપી દીધી, હવે નીટની પરીક્ષા આપી દીધી અને રિઝલ્ટની રાહ જોઈ રહ્યો છે. તો એ વિદ્યાર્થીએ આમ ઇન્ડિયાની અંદર કોઈ ગવર્મેન્ટ કોલેજની અંદર એને એડમિશન લેવું છે તો આમ એક કેટલું મતલબ કેટલું કટ ઓફ રહેશે, આપના એક્સપિરિયન્સના આધારે કે દર વર્ષે કેટલું રહે છે, આમ એક સામાન્ય વિદ્યાર્થી કેટલા માર્ક્સ લાવે તો એ ઇન્ડિયાની ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન લઈ શકે. આપણે વાત કરી કે ગવર્મેન્ટ કોલેજીસની સીટો બહુ ઓછી છે અને એની સરખામણીમાં આપણે ભારતની અંદર અલગ અલગ જે પ્રાઇવેટ સેક્ટરની કોલેજીસ છે, મેડિકલ કોલેજીસ છે, એની વાત કરીએ તો ત્યાં જે ફી ધોરણ છે એ પણ બહુ હાઈ છે. તો આ એક તમે એક માહિતી આપો કે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન મેળવવું છે તો એના માટે કેટલા માર્ક્સ જોઈશે અને પછી પ્રાઇવેટ કોલેજીસની વિશે પણ થોડી માહિતી આપો. મેજર દરેક પેરેન્ટ્સને છે ને કેમ એક એજ્યુકેશન ફિલ્ડના અનુભવી માણસને મળવું જોઈએ, કેરિયર ગાઈડન્સ લેવું જોઈએ. આજે આપણા ત્યાં સામાન્ય રીતે એવી પેટર્ન હોય છે કે ભાઈ આપણા ત્યાં આગળ છોકરો ફોર્મ ભરે છે, છોકરો એની રીતે ઓનલાઈન બી ચોઇસ ફિલિંગ કરે છે અને નીટની પ્રિપેરેશન કરે છે, આટલી બધી મહેનત કરે છે, પણ એને સાચું માર્ગદર્શન ન હોવાના કારણે ઘણીવાર પ્રોબ્લેમ થતો હોય છે. મેજરલી ધારો કે ઇન્ડિયાની વાત કરીએ તો ટોટલ અલગ અલગ કોટા હોય છે. એમાં ઓલ ઇન્ડિયા કોટા હોય, જનરલ કોટા હોય, મેનેજમેન્ટ કોટા હોય, એનઆરઆઈ કોટા હોય, ઈડબ્લ્યુએસ કેટેગરીનો કોટા હોય છે, આર્મી કેટેગરીમાં કોટા હોય છે, મ્યુનિસિપાલિટી કોટા હોય છે ઘણી બધી કોલેજોમાં. આવા અલગ અલગ કોટા હોય છે. મેજર જો જોવા જઈએ ને તો કોઈ પણ વિદ્યાર્થી જે નીટની એક્ઝામની પ્રિપેરેશન કરે છે એને ક્લિયર ખબર હોવી જોઈએ કે હું જો 600 ઉપર માર્ક લાવીશ તો જ પોસિબલ છે કે મને કોઈ પણ સ્ટેટની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન માટે હું એલિજિબલ થઈ શકીશ. 600 650 પ્લસ, કારણ કે આપણે છેલ્લા જો જોવા જઈએ ને તો 2-3 વર્ષમાં પહેલાં એક એવું હતું કે ભાઈ 720માંથી કેટલા માર્ક આવે તો 650 આવે, 660 આવે, 80 આવે. આજની તારીખમાં ગયા વર્ષનું રિઝલ્ટ આપણને ખબર છે 720માંથી 720 19 જણાના હતા. એની પહેલાના વર્ષે બી 720માંથી 720 આવ્યા. નાઉઅડેઝ કોમ્પિટિશન ઇઝ વેરી હાઈ. છોકરાઓ 5-5 વર્ષથી 7-7 વર્ષથી પ્રિપરેશન કરે, એટલે 600થી ઓછા માર્ક આવે એને કોઈ ચાન્સ જ નથી કે કોઈ પણ જગ્યાએ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી શકે. નાઉ કમ ટુ ધ સેકન્ડ કે ભાઈ જે સેલ્ફ ફાઇનાન્સમાં પણ ગવર્મેન્ટ ફંડેડ કોલેજીસ છે ઘણી બધી કે જેની ફીસ મિડલ ફીસ છે. આપણે કહી શકીએ કે જેમ ગવર્મેન્ટની ફીસ છે એ 30,000 40,000 કે બહુ જ નોમિનલ હોય છે, એની કમ્પેરિઝનમાં સેલ્ફ ફાઇનાન્સમાં 7-8 લાખ સુધી પર યરની જે ફીસ હોય એમાં જો એડમિશન લેવું હોય તો મિનિમમ 500 પ્લસ માર્ક જોઈએ. 500થી ઉપર તમારા માર્ક છે તો જ તમે 6 થી 7 લાખ 8 લાખ પર યર વાળી કોલેજની અંદર એડમિશન લઈ શકો છો. અને એના પછી ત્રીજી મેનેજમેન્ટ કોટાની સીટો આવે છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની સીટો આવે છે કે જેની અંદર મિનિમમ તમારું 12 થી 13 લાખથી શરૂ કરી 22 થી 30 લાખ સુધી પર યરનું બજેટ હોય છે. એટલે વિદ્યાર્થીઓને ક્લેરિટી હોવી જોઈએ કે જો મારા 400 થી ઉપર માર્ક આવ્યા તો મને શક્ય છે કે મેનેજમેન્ટ કોટામાં 20-22 લાખ પર યર એટલે 1 કરોડની અંદર એમબીબીએસ હું કરી શકીશ. એની ઉપરના જે કોટા છે એની અંદર આપણને પહેલાથી ક્લિયર છે. તો આ ક્લેરિટી મગજમાં રાખી અને પછી જ એની અંદર આગળ વધવું જોઈએ. રાઈટ. તો સર ઇન્ડિયાની અંદર બી આમ આપણે લાસ્ટ 3 યરના રિઝલ્ટ જોઈએ નીટના તો કોમ્પિટિશન બહુ હાઈ છે અને કટ ઓફ બી બહુ ઊંચું જાય છે અને એની સરખામણીમાં જે પાસ આઉટ વિદ્યાર્થીઓ છે એ જે સ્કોરિંગ બહુ સ્કોર કરેલું છે એ વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારે છે. તો પછી ત્યાં મતલબ એક પેજ ત્યાં ઊભો થાય છે કે વિદ્યાર્થીઓની સાથે સરખામણીમાં એટલી સીટો હોતી નથી. તો પછી એ વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે ઇન્ડિયાની અંદર તો હવે જે કોલેજીસ છે ગવર્મેન્ટ ત્યાં તો મળતું નથી, મેનેજમેન્ટ કોટામાં ક્યાંય મળતું નથી, તો પછી સેલ્ફ ફાઇનાન્સનો વિચાર કરે. પણ સેલ્ફ ફાઇનાન્સમાં પણ ફીસ બહુ વધારે હોય છે. તો એના સિવાય બીજા કોઈ ઓપ્શન ખરા જ્યાંથી વિદ્યાર્થી છે એમબીબીએસ કરી શકે, ડૉક્ટર બની શકે? સી
અમારી સંસ્થાની શરૂઆત જ આ જ પ્રશ્નથી થાય છે. બરાબર. જ્યારે વિદ્યાર્થી અને વાલીઓ એને એક ડ્રીમ સેવ્યું છે, બહુ મહેનત કરી છે, એના માતા પિતાએ બી એટલી જ મહેનત કરી. આ છે ને MBBS એ ફેમિલી ડ્રીમ છે. એ એવું નથી કે ભાઈ એક જ વર્ષમાં નક્કી કર્યું કે ભાઈ હવે 12મા પછી બાયોલોજીમાં આટલા માર્ક આવ્યા અને મારા છોકરો જન્મને એટલે ઘણા બધા નક્કી કરે કે મારો છોકરો ડૉક્ટર બનશે. જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એડમિશન લે ને ત્યારથી એને શરીર શાસ્ત્રનો એક નોલેજ હોય છે, એને એનેટોમી ગમવા માંડે છે, બોડી પાર્ટ્સ ગમવા માંડે છે. આ એક આખું ફેમિલીનું ડ્રીમ છે. અને જ્યારે સીટ ઓછી હોવાના કારણે અને ફીસ વધારે હોવાના કારણે આ બેની વચ્ચે છે ને વાલી મૂંઝવાઈ જાય છે. રાઈટ. મિડલ ક્લાસ ફેમિલી માટે જ અમારી સંસ્થાનો ઉદ્ભવ થયેલો છે કે જેનું ડ્રીમ છે, જેને મહેનત કરવાની તૈયારી છે, એ બધું જ કરવા તૈયાર છે, પણ ફક્ત ને ફક્ત સીટ ઓછી હોવાના કારણે અને ફીસ વધારે હોવાના કારણે એનું સપનું તે આગળ પૂરું નથી થતું. કે મારું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું ન થવાનું કારણ એક જ, કારણ કે સીટ ઓછી છે અને મારી ફાઇનાન્શિયલ કન્ડિશન એવી નથી કે હું 1 કરોડ રૂપિયા મારા એજ્યુકેશન પાછળ ખર્ચી શકું. ત્યારે ત્યાં જ મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, અમારા નિષ્ણાત જે ડૉક્ટરોની ટીમ છે અને મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ છે, અમે લોકોએ 30થી વધુ ટીમ, આવી કાઉન્સેલરની ટીમ છે કે જે ફક્ત વિદ્યાર્થી અને વાલીઓને એમના બજેટમાં એમનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી આપ્યું. અને એટલા જ માટે આવા વિદ્યાર્થી તથા વાલીઓએ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. આવા વિદ્યાર્થીઓ અને વાલીઓએ મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો કોન્ટેક્ટ કરવાનો છે. તમારા બજેટમાં તમને ગમતી યુનિવર્સિટીમાં વિદેશમાં મેડિકલ બનવાનું, ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. અને એ પણ તમને કહીશ તો તમે વિચાર નહીં કરી શકો, માત્ર 1,80,000 કોલેજની ટ્યુશન ફી છે આખા વર્ષની, અને 9,000 એ આખા વર્ષની હોસ્ટેલ ફી છે. 2 લાખથી ઓછા ખર્ચામાં, વાર્ષિક ખર્ચામાં તમે વિદેશની ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં તમારું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી શકો છો. એટલા માટે MBBS અબ્રોડમાં એ તમારા બજેટમાં સારામાં સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એડવાન્સ ટેકનોલોજીવાળી લેબ, એડવાન્સ ટેકનોલોજીવાળા ટીચર, આ બધાની સાથે તમારું ડૉક્ટર બનવાનું સ્વપ્ન એ મેડિકલ અબ્રોડમાં કરીને પૂરું કરી શકાય છે. રાઈટ. સર, હવે વાત નીકળી છે MDOની, મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશનની, તો તમે થોડી માહિતી તો આપી MDO વિશે, પણ થોડી ડિટેલમાં વધુ માહિતી આપો જે છેવાડાનો વિદ્યાર્થી છે અને ખ્યાલ આવે કે આવી અમુક સંસ્થાઓ કામ કરતી હોય છે, આવા ઓર્ગેનાઇઝેશન હોય છે જે આવા લોકો માટે કામ કરતા હોય છે. તો મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન એ ગુજરાતના છેવાડાના, ધારો કે બનાસકાંઠા છે, બનાસકાંઠાના પાલનપુરનો એક વિદ્યાર્થી છે, તો પાલનપુરના વિદ્યાર્થીને ડૉક્ટર બનવું છે, ડૉક્ટર બનવાનું સપનું છે. ઇન્ડિયામાં હવે એના માટે ઓપ્શન નથી અથવા એ અફોર્ડ નથી કરી શકતો, તો એને કઈ રીતે હેલ્પ કરે છે અને થોડી વધુ માહિતી મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન અને તમારી ટીમ વિશે આપો. મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન છેલ્લા 19 વર્ષથી એ મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છુક વિદ્યાર્થી તથા વાલીઓને ફ્રીમાં કેરિયર ગાઈડન્સનું કામ કરતી રહેલી છે. અમારો મેઇન એમ એ છે કે કોઈ પણ વ્યક્તિ, આજે કોઈ પણ મિડલ ક્લાસનો વિદ્યાર્થી, એ જો પોતાની જાતે ઈચ્છા કરે છે કે મારે ડૉક્ટર બનવું છે, હું મહેનત કરવા તૈયાર છું, જો એ મહેનત કરવા તૈયાર છીએ તો અમારી એક્સપર્ટ ડૉક્ટર્સની અને એજ્યુકેશન એક્સપર્ટની જે ટીમ છે એ તમારું સ્વપ્ન સાકાર કરવા માટે તૈયાર છે. અને એટલા જ માટે મેં તમને જેમ કીધું એમ કે છેલ્લા 19 વર્ષમાં તમારા બનાસકાંઠાની વાત કરું તો 2012થી 14ની અંદર થરાદ જેવા નાનકડા જગ્યાએ આવા ગામના છોકરાઓ એ અમારા ડૉક્ટર બનવા ગયેલા છે વિદેશમાં. અને આજની તારીખમાં અમને પ્રાઉડ છે કે એમાંથી ઘણા બધા ડૉક્ટરો એ ત્યાં આગળ પોતાની હોસ્પિટલ ચલાવે છે, ઘણા બધા ડૉક્ટરો ત્યાં જીમર્સ પાટણમાં જોબ કરે છે, સાથે સાથે ઘણા PHC સેન્ટરમાં જોબ કરી રહ્યા છે. અને એમાંથી 1-2 વિદ્યાર્થીઓ અમારા એવા છે જેને PG કરી અને આજે ત્યાં આગળ CRPFમાં એઝ અ મેડિકલ ઓફિસર તરીકે એ સેવા આપતા રહેલા છે. એટલે આ બધા છે ને અમારા માટે એક્ઝામ્પલ રૂપ છે કે કોઈ પણ નાના ગામનો, અને મેં તો એવું જોયું છે ટાયર 1 સિટી કરતાં પણ ટાયર 2 સિટીના ગામડાના વિદ્યાર્થી અને ત્યાંના વાલી, એના માટે છે ને આ જીવનનું બધું જ છે, અંતિમ છે કે એને કેરિયર બનાવવું છે, એને મહેનત કરવી છે અને એનું આખું ફેમિલી અપલિફ્ટ કરવા માટેનો ધીસ ઇઝ ધ બેસ્ટ સ્કોપ. આજે એક વિદ્યાર્થી ડૉક્ટર બને છે, એની સાથે સાથે એનું આખું ફેમિલી અપલિફ્ટ થાય છે. આજે એક સ્ટેબલ કેરિયર, સ્ટેબલ જોબ, સ્ટેબલ પ્રોફેશન છે કે જેમાં કદી એને કોઈ પ્રોબ્લેમ નડતો નથી ભવિષ્યમાં. જો તમે 6 વર્ષ આપવા માટે તૈયાર હોય તો મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની ટીમ એ ખૂણામાં બેઠેલા વિદ્યાર્થી અને વાલીઓને એને સપોર્ટ કરવા માટે તૈયાર છે. અને એટલા જ માટે અમે આવી બધી ઘણી બધી નાની જગ્યાએ
એટલા બધા અમારા એસોસિએટ્સ છે કે જે ટીચર્સ છે, સ્કૂલ્સ છે, એ લોકો ખૂણા ખૂણામાં જ્યારે કોઈ પણ આવા સારા વિદ્યાર્થીઓ હોય એને પકડે છે અને એને અમારી સાથે જોઈન્ટ કરે છે અને એના કારણે આજે એનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન એ સાકાર થઈ શકે છે. અને અમારી ઓર્ગેનાઇઝેશન છે, વી આર નોટ એજન્ટ્સ. અમારી ઓર્ગેનાઇઝેશન એક ડેડિકેટેડ કન્સેપ્ચ્યુઅલ એક વિઝન સાથે અમે નીકળ્યા છીએ કે ભારતમાં એક પણ ખૂણાની જગ્યામાં કોઈ પણ જગ્યાએ મેડિકલ ક્ષેત્રનો જાણકાર વ્યક્તિ ન હોવાના કારણે જે તકલીફ પડી રહી છે આજની તારીખમાં એ તકલીફ દૂર થાય. અને કદાચ તમને ખ્યાલ હશે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું એક સપનું છે હેલ્ધી ઇન્ડિયાનું. હેલ્ધી ઇન્ડિયા હેલ્થ અને એજ્યુકેશન સેક્ટરને મિક્સ કરીશું ને તો જ સાકાર થશે. અને એના માટે પીએચસી સેન્ટર સુધી, સીએચસી સેન્ટર સુધી એક એક્સપિરિયન્સ ડૉક્ટરની જરૂર છે. અને એ એજ્યુકેટેડ ડૉક્ટર, જે લોકો વિધાઉટ ડિગ્રી પ્રેક્ટિસ કરી રહ્યા છે એના કારણે એટલી બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા છે. અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન એ જ છે કે ગામડાનો ખૂણામાં બેઠેલો વ્યક્તિ એ જો એના બજેટમાં MBBS કરશે તો એ પેશન્ટની કેર પણ એ બજેટમાં કરશે. તો એફોર્ડેબિલિટી બંને જગ્યાએ કામમાં આવવાની છે. એ એના એજ્યુકેશનની એફોર્ડેબિલિટી હશે તો એ જ્યારે ચેક કરતો હશે, જ્યારે એ ડૉક્ટર બની અને પ્રેક્ટિસ કરતો હશે તો એ પેશન્ટ માટે બી એફોર્ડેબિલિટી થશે. અને એટલા જ માટે અમારું મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની ટેગલાઇન છે ગેઇન નોલેજ સર્વ મેનકાઇન્ડ, જ્ઞાનાર્થ પ્રવેશ સેવાર્થ પ્રસ્થાન. કે તમે નોલેજ માટે ગેઇન કરવા માટે જો તમારી તૈયારી છે તો જ્યારે તમે અફોર્ડેબિલિટી જો અમે પ્રોવાઈડ કરીશું અને એનાથી બહાર નીકળશો તો તમે સર્વ મેનકાઇન્ડ, તમે મેનકાઇન્ડના હેતુસર જતો, બાકી પૈસા, ફેમ, લોકની અંદર ચાહત આ બધું આપોઆપ ડૉક્ટરની સાથે મળવાનું જ છે તમને. તો મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન છેલ્લા 19 વર્ષથી અમારી 30થી વધુ કાઉન્સેલરની ટીમ, 50થી વધુ ડૉક્ટર, એસોસિએટ, સ્કૂલ્સ આ બધા અમારા સાથે કામ કરતા રહેલા છે. 15,000થી વધુ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરેલું છે. ગુજરાતમાં 10થી વધારે અમારા સેન્ટર્સ છે. ઓલ ઇન્ડિયામાં 15થી વધારે અમારા સેન્ટર્સ છે. અને આ રીતે એક એમ સાથે અમે આખા ભારતની અંદર સ્પેશિયલી ગુજરાતના છીએ એટલે ગુજરાતની અંદર વધુ દિલથી કામ કરતા રહેલા છીએ કે આવા કોઈ પણ વિદ્યાર્થી ખૂણામાં ક્યાંય પણ, અને નોટ ઇવન ફાઇનાન્શિયલ, ક્યાંક વિદ્યાર્થીને ફાઇનાન્સની સપોર્ટની જરૂર પડે છે તો અમારી સંસ્થા એમાં પણ એવા વિદ્યાર્થીઓ કે જેની ઈચ્છા મજબૂત છે, મજબૂત મનોબળ છે તો એની જોડે ઊભી રહી છે. ગ્રેટ સર, હવે આપણે MDO વિશે પણ વાત કરી અને વિદ્યાર્થીઓને ક્યાં ક્યાં પ્રોબ્લેમ થતા હોય છે એના વિશે પણ વાત કરી. ત્યાંથી મારા 2 પ્રશ્નો છે. એક તો છે કે જે છેવાડાનો જે વાલી છે એને એટલું ખ્યાલ નથી કે હવે MBBS વિદેશમાં પણ થાય છે, ત્યાં સુધી, ત્યાં કોલેજો સુધી રીચ કઈ રીતે કરું એમના જોડે એટલી માહિતી નથી હોતી અને એવા પ્રોપર લોકો એમને નથી મળતા. કારણ કે આપણે ઘણીવાર ન્યૂઝમાં જોતા હોઈએ છીએ કે અમુક ફ્રોડ એજન્ટ્સ હોય છે જેના લીધે છે એ વિદ્યાર્થીઓના પૈસા લઈને લેભાગુ લોકો જતા રહેતા હોય છે. એના લીધે વાલીઓને ફાઇનાન્શિયલી પણ નુકસાન થાય છે અને વિદ્યાર્થીઓનું વરસ બગડતું હોય છે. તો આવી રીતે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોબ્લેમ થાય છે તો એનાથી બચવામાં MDO કઈ રીતે હેલ્પફુલ થાય છે. એના સિવાય હવે જે વિદ્યાર્થી છે એને નીટની અંદર કેટલા માર્ક્સ હોય તો વિદેશની કોઈ કોલેજની અંદર એડમિશન લઈ શકે છે, તો ત્યાં પણ ક્યાં મેરિટ કેટલા અંશે જરૂરી બને છે અને કેટલું મેરિટ હોવું જરૂરી છે. તો આ 2 પ્રશ્નો મારા છે, એના વિશે થોડી માહિતી આપો. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે આજે એક સંસ્થા બનાવવા પાછળનો અમારો પણ હેતુ બહુ ક્લિયર હતો કે આજે એટલા બધા માર્કેટમાં એવા બધા એજન્ટ્સ હોય છે, કમિશન એજન્ટ્સ, કે જે લોકો ક્યાંકથી આમથી આમ કરી અને ઘરેથી કામ કરતા હોય છે, કાં તો એમને જ લોકો સુધી પહોંચાડે, કોકના મેસેજ કોકના ફોરવર્ડ કરે અને એના પછી એડમિશન માટે કહે કે હું આમ કરી આપું, તેમ કરી આપું, અને છેલ્લે એના કેરિયર સાથે, વિદ્યાર્થીના કેરિયર સાથે ચેડા થાય અને સાથે સાથે પેરેન્ટ્સના હાર્ડ ઇન્કમ કહેવાય ને કે ખેતી કરી એના બાળક માટે જે પૈસા વાપરે છે ને એના જોડે એ હતાશાનો ભોગ બનતા હોય છે. એટલે આવા વિદ્યાર્થી અને વાલીઓ માટે એટલા જ માટે મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન આ એવી સંસ્થા છે કે જે વિદ્યાર્થીનું સ્ટાર્ટિંગથી લઈને અને એન્ડ સુધી આજે કેરિયર કયું ચૂઝ કરવું, કઈ જગ્યાએ જવું, કેટલા બજેટમાં જવું, રિયાલિસ્ટિક ખર્ચો કેટલો થાય છે, તમને ગવર્મેન્ટમાંથી કઈ લોન મળી શકે છે, કઈ સ્કોલરશિપનો તમને બેનિફિટ મળી શકે છે, સાથે સાથે લોન કેવી રીતે લેવી, એનું પેમેન્ટ કેવી રીતે ભરવું, એક સાથે પેમેન્ટ નથી ભરવાનું, દરેક 6 મહિને ભરવાનું હોય છે, તો એમાં અમે તમને ક્યાં મદદરૂપ થઈ શકીએ. સાથે સાથે જતા પહેલાં
વિદ્યાર્થી જ્યારે પ્રિપેર નથી હોતો, ગામડાનો વિદ્યાર્થી હોય, એના પેરેન્ટ્સને એવો ક્વેશ્ચન હોય કે ભાઈ ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, ત્યાં આગળ જઈને ઇંગ્લિશ મીડિયમ હશે તો કેવી રીતે કરવું, તો આના માટે પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગની પણ અમે શરૂઆત કરેલી છે કે જેના દ્વારા વિદ્યાર્થી અને વાલીઓને કોન્ફિડન્સ ફીલ આવે છે. એને બેઝિક અહીંયાથી જતાં પહેલાં અમે પ્રિપેર કરીએ છીએ. સાથે સાથે જ્યારે એની એડમિશન પ્રક્રિયા થાય, એની ફીસ ભરવાની થાય, આ બધામાં ઓનેસ્ટ અને ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા છે. એક એક વસ્તુ બધી જ વિદ્યાર્થી અને વાલીઓને ખબર છે. અને એટલા જ માટે જે એનું ફી સ્ટ્રક્ચર છે એ પણ સ્ટાન્ડર્ડ ફી સ્ટ્રક્ચર હોય છે. કોલેજના વી આર ધ ઓથોરાઇઝ પાર્ટનર. આની અંદર પણ બહુ ડિફરન્સ છે. લોકો આ જોતા નથી. લોકોને એવું છે કે કોઈ પણ વ્યક્તિ એડમિશન કરી શકે, એવું હોતું નથી બિલકુલ. એડમિશન માટે જે તે યુનિવર્સિટીએ સિલેક્ટ કરેલા ઓથોરાઇઝ એડમિશન પાર્ટનર થ્રુ જ એડમિશન કરાવવું જોઈએ. કારણ કે કાલે કંઈ પણ થશે તો જે વ્યક્તિ ઓથોરાઇઝ એડમિશન પાર્ટનર નથી એ યુનિવર્સિટીને કશું કહી નથી શકવાનો. એ વખતે તમારે અમારી જરૂર પડશે. તો આ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ વાત છે. ભાઈ વચ્ચે હું તમને અહીંયા ટોકીશ કે એજન્ટ અને ઓથોરાઇઝ પાર્ટનર આ બંનેમાં બહુ મોટો ફરક હોય છે અને આ નાની ગેપ છે, લોકો ઓળખી નથી શકતા. તો એમને કઈ રીતે ઓળખવા? આમાં તમારે એ જોવું જોઈએ કે ભાઈ એ સંસ્થા થ્રુ વિદેશમાં કેટલા લોકો ભણે છે. ધારો કે હું બનાસકાંઠા જિલ્લાની વાત કરું તો અમારા લગભગ 300થી વધુ વિદ્યાર્થીઓ. તમે નાનામાં નાનું દિયોદર હોય, આ બાજુ વડગામ હોય, અંબાજી તાલુકો હોય, પાલનપુર હોય, થરાદ હોય, રા હોય, થરા હોય, ધાનેરા હોય, આવા નાનામાં નાના સાંતલપુર સુધી તમને દરેક ગામમાં દરેક જગ્યાએ અમારા ભણતા રહેલા વિદ્યાર્થી અને ત્યાંથી ભણીને આવેલા વિદ્યાર્થી આ બધાના રેફરન્સ મળી શકે. તમારે જ્યારે એડમિશન કરાવતા હોય એટલે સૌથી મહત્ત્વનું એ છે કે ત્યાં આગળ એ ઓર્ગેનાઇઝેશનથી કેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, કેટલા વિદ્યાર્થીઓ ભણીને આવેલા છે, કોના થ્રુ એડમિશન કરાવો છો. એ વિદ્યાર્થી કાં તો એ એજન્ટ છે એના પૈસા તમારા ખાતામાં માગે છે કે સંસ્થાના ખાતામાં માગે છે. કોલેજની ફી એ પોતે ઉઘરાવવાનું કહે છે કે ત્યાં આગળ કોલેજમાં ભરાવાનું કહે છે. આવી ઘણી બધી નાની નાની મોટી વાતો હોય છે. બીજું કે એને મૂકવા જવાની વાત સૌથી ઇમ્પોર્ટન્ટ, જે પ્રી લેન્ડિંગ અને પોસ્ટ પ્રી ડિપાર્ચર અને પોસ્ટ લેન્ડિંગ સર્વિસીસ છે, સૌથી અગત્યની છે. તમને ખબર જ નથી હોતી કે એ કોલેજમાં કેટલી સીટ છે. એજન્ટ છે એ ગમે તેના એડમિશન ઉઠાવી શકે છે, પણ એની અંદર જ્યારે સીટ નહીં હોય એટલે 1.5 મહિના પછી ખબર પડશે કે ભાઈ આનું ઇન્વિટેશન લેટર નથી આવ્યો. કેમ? કારણ કે એની સીટ પૂરી થઈ ગઈ. તો એ વખતે જે કોલેજમાં નથી જવું એવી કોલેજમાં જવું પડે. બીજું તેનું વેધર કેવું, આપણા વિદ્યાર્થીને સેટ થાય એવું વેધર છે કે નહીં, ત્યાં આગળની ફૂડ ફેસિલિટી. ધારો કે અમારી બધી જ જગ્યાએ જે જગ્યાએ અમે એડમિશન કરીએ છીએ ત્યાં આગળ ગુજરાતી ઇન્ડિયન ફૂડની વ્યવસ્થા, વેજ નોનવેજ ફૂડની અલગ વ્યવસ્થા, આ બધું જ અમે કરેલું છે. તો આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી તથા વાલીઓ માટે. અને એટલા જ માટે હંમેશા 50,000 બચાવવાના ચક્કરમાં વિદ્યાર્થીના કેરિયર અને વાલીના હાર્ડ અર્ન મની આના સાથે ચેડા ના કરવા જોઈએ. તમારે એવી સંસ્થાનો કોન્ટેક્ટ કરવો જોઈએ કે જેના થ્રુ વર્ષોથી વિદ્યાર્થીઓ જાય છે, ત્યાં આગળ ભણી રહ્યા છે અને ભણીને પરત આવેલા છે. આ બધી વસ્તુ જો ચકાસીને એડમિશન કરીશું તો વિદ્યાર્થી તથા વાલીઓને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. રાઈટ સર, આ તો કોન્સેપ્ટ હવે ક્લિયર થઈ ગયો છે લોકોનો. હવે એક મારો બીજો પ્રશ્ન એ હતો, આપણે એમડીઓની સર્વિસીસ વિશે થોડી માહિતી મેળવીશું. અલગ અલગ વિદેશની અંદર, એબ્રોડની અંદર કયા કયા કોલેજીસ, મેડિકલ યુનિવર્સિટીઝ છે, કયા કયા દેશો છે જ્યાં આપણા ભારતના વિદ્યાર્થીઓ છે ત્યાં જઈને સ્ટડી કરી શકે છે અફોર્ડેબલ એજ્યુકેશનની સાથે. પણ હવે એક મારો એક પ્રશ્ન એ છે, કારણ કે હું ધારો કે એક સામાન્ય વિદ્યાર્થી છું, તો મને એટલી બધી માહિતી નથી હોતી કે હું વિદેશની કોઈ કોલેજ વિશે માહિતી મેળવું, ત્યાં જઈને પછી એડમિશન માટે શું પ્રોસેસ છે, એડમિશન પ્રોસેસ, વિઝા, પછી કઈ કઈ ગવર્મેન્ટ થ્રુ સબસિડીઝ અને ફેસિલિટીઝ મળતી હોય છે એના વિશે મને માહિતી હોય. તો એક વિદ્યાર્થી છે જે વિદેશની એક કોલેજની અંદર એડમિશન લેવા ઈચ્છે છે, તો એને એડમિશનથી લઈ અને એને કઈ કઈ ફેસિલિટીઝ મળે છે, સબસિડીઝ મળે છે ગવર્મેન્ટ થ્રુ, તો આની સંપૂર્ણ પ્રોસેસ થોડી સમરાઇઝ કરો. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન છે ને, એટલે અમે હંમેશા વિદ્યાર્થી વાલીઓને એવું કહેતા હોઈએ કે વિદ્યાર્થીને હંમેશા એવું કહીએ કે તમારું કામ છે ભણવાનું, તમે ભણવાની તૈયારી બતાવો. વાલીનું કામ છે કે એનું બજેટ ડિસાઈડ કરે કે આટલા રૂપિયામાં આટલા બજેટમાં મારે વિદ્યાર્થીને ભણાવવો છે. બાકી તમામ જવાબદારી એ અમે 6 વર્ષ સુધી અમારું સૂત્ર છે કે ટીલ બીકમ અ ડૉક્ટર, જ્યાં સુધી તમે ઇન્ડિયામાં રજિસ્ટર્ડ ડૉક્ટર નહીં થાવ કાં તો વિદેશની અલગ અલગ કન્ટ્રીમાં રજિસ્ટર્ડ ડૉક્ટર નહીં થાય ત્યાં સુધી અમારી ટીમ તમારી જોડે છે. 24/7. આજે તમે અમારો કોઈ પણ ખૂણાના ગામડામાં જો અમારો રેફરન્સ લેશો ને તો એ લોકો એવું કહેશે કે અમારા ઘર જેવા છે, અમારું ફેમિલી રિલેશન છે. કારણ કે આ કોર્સ 6 વર્ષનો કોર્સ છે.
એટલા જ માટે આ નાની નાની બાબતો, ત્યાં આગળ હોસ્ટેલ ફેસિલિટી, વિદેશમાં સિમ કાર્ડની વ્યવસ્થા, બેંક એકાઉન્ટ ઓપન કરવું, પોલીસ રજિસ્ટ્રેશન કરવું, વિઝા રિન્યુઅલ, TRC, આવી નાની નાની બધી જ બાબતમાં અમારા કોર્ડિનેટર એમની જોડે અહીંયાથી ડિપાર્ચર સાથે મૂકવા જાય વિદ્યાર્થીને, ત્યાં આગળ જઈને આ બધું રજિસ્ટ્રેશનથી માંડીને આ બધું કરે, અને સાથે સાથે ફૂલ ટાઈમ ત્યાં આગળ ત્યાંની કોલેજમાં, વિદેશની કોલેજમાં ફૂલ ટાઈમ ઇન્ડિયન કોર્ડિનેટર હોય કે જે વિદ્યાર્થીના નાનામાં નાના બધા એડમિન અને એકેડેમિક આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કરતું હોય. બીજું સૌથી મોટી વાત છે કે એકેડેમિક માટે જે FMG, નેક્સ્ટ, USMLE, AMC, પ્લેબની એક્ઝામ, આવી બધી ઘણી બધી એક્ઝામ્સ હોય છે, એના માટે પણ અમે ફર્સ્ટ યરથી એમને પ્રિપેરેશન કરાવતા હોઈએ છીએ. અને જે સ્કોલરશિપ અને ગવર્મેન્ટ લોનની જે વાત કરી, તો સ્કોલરશિપ ગવર્મેન્ટ તરફથી ઘણી બધી મળતી હોય છે, ત્યાંની ગવર્મેન્ટ, વિદેશની ગવર્મેન્ટ તરફથી મળતી હોય છે. તો આ બધા જ માટે અમે એ લોકોને અસિસ્ટન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. અને એટલા જ માટે આજની તારીખમાં જો વિદ્યાર્થીઓના વાલીઓ વિચારતા હોય ને, તો MBBS રશિયાની અંદર ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ છે, ફેડરલ ગવર્મેન્ટની યુનિવર્સિટીઝ છે, ઓછામાં ઓછા બજેટમાં એમનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન 12 લાખથી શરૂ થાય છે. 12 lakhs 6 યરની ફીસ, ટ્યુશન ફી અને હોસ્ટેલ ફીનું પેકેજ હોય છે. જોર્જિયા જેવી કન્ટ્રી છે, યુરોપિયન સ્ટાન્ડર્ડની કન્ટ્રી છે, જેની અંદર ડૉક્ટર બનવાનું સ્વપ્ન શક્ય છે. ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, તિમોર છે, એવી રીતે ઘણા બધા કન્ટ્રી છે, સેન્ટ્રલ અમેરિકાના કન્ટ્રી છે, યુરોપિયન કન્ટ્રીઝ છે. અલગ અલગ બજેટમાં સ્ટાર્ટિંગ ફ્રોમ 12 lakhs to 50 lakhs સુધી અલગ અલગ યુનિવર્સિટીના બજેટમાં એ લોકો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન થ્રુ તમારું ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરી શકો. મતલબ કે સર, હવે કોઈ વિદ્યાર્થી છે, બનાસકાંઠાના છેવાડાનો વિદ્યાર્થી છે, એને વિદેશમાં MBBSમાં એડમિશન લેવું છે, તો અહીંયા આવે, તમને મળે, તો અહીંયા આવ્યા પછી ત્યાં વિદેશની કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લઈને ત્યાં પહોંચે ત્યાં સુધીની બધી જ જે ફોર્માલિટીઝ છે, જે પણ એમના કામકાજ છે, સ્ટેપ બાય સ્ટેપ બધું એમડીઓ ત્યાં એમને હેલ્પ કરે. સી, અમારી 50થી વધુ ડેડિકેટેડ ટીમ છે કે જે એના એડમિશન, એનું એકેડેમિક, એનું પ્રોસેસ, એના વિઝા, આ બધું જ કામ કરતી રહેલી છે. અને મેં કીધું એમ, નોટ ઓનલી ત્યાં આગળ પહોંચીને રજિસ્ટ્રેશન થાય, ટીલ બીકમ અ ડૉક્ટર ઇન ઇન્ડિયા, એ રજિસ્ટર્ડ ડૉક્ટર થાય ત્યાં સુધીની બધી જ સર્વિસીસ અને બધાની એક મોરલ રિસ્પોન્સિબિલિટી તરીકે અમે જવાબદારી લઈએ છીએ. વિદ્યાર્થી અને વાલી જો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો કોન્ટેક્ટ કરશે તો અમારી જવાબદારી છે કે 100% એમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, ના એડમિશનમાં, ના પ્રોસેસમાં, ક્યાંય પણ એકદમ ટ્રાન્સપરન્ટ પ્રોસેસ સાથે સ્ટાર્ટથી એન્ડ સુધી એમનું એમના બજેટમાં ડૉક્ટર બનવાનું સ્વપ્ન એ સાકાર કરી શકે છે. ગ્રેટ. તો સર, હવે વિદ્યાર્થીઓના જે ડાઉટ્સ હતા એ ક્લિયર થઈ ગયા કે હવે હું ક્યાંથી આ બધી માહિતી મેળવું, હું એ બધે ત્યાં રીચ કરી શકું, ના કરી શકું, તો એ બધા ડાઉટ્સ હવે MDO એમના સોલ્વ કરી આપશે. અને આ વિદ્યાર્થીઓ તમારો સંપર્ક બી કરશે, અહીંયા નંબર સ્ક્રીન પર આપેલો છે ત્યાંથી. તો હવે મને એ માહિતી આપો કે વિદેશમાં MBBS કરવું છે તો વિદેશમાં કયા કયા દેશો છે, ત્યાં અફોર્ડેબલ એજ્યુકેશન મેડિકલ ફિલ્ડમાં મળી શકે છે, અને ભારતના વિદ્યાર્થીઓ માટે સુટેબલ વેધર છે, ત્યાં સુટેબલ ફૂડ અને બધી આ જે જરૂરિયાતની વસ્તુઓ છે ત્યાં મળી રહે, અને ભારતનો વિદ્યાર્થી છે, ખાસ કરીને ગુજરાતનો વિદ્યાર્થી છે, તો ત્યાં સારી રીતે સેટ થઈ શકે. તો એવી કઈ કઈ કન્ટ્રીઝ છે જે ભારતના, ગુજરાતના વિદ્યાર્થીના કહેવાય કે એના અફોર્ડેબલ હોય, એના બજેટની અંદર હોય, અને ત્યાં સારી રીતે એડમિશન મળી શકે? સી, મેજરલી જ્યારે અમે 2011-12-15ની અંદર 2015 સુધીમાં જે વિદ્યાર્થીઓ મોકલતા ને તે વખતે એવું હતું કે બહુ ઓછી સંખ્યા હતી ભારતીય વિદ્યાર્થીઓ. હવે દરેક કન્ટ્રીની વાત કરું તો રશિયામાં 40-45 હજાર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એ MBBSમાં ભણી રહ્યા છે. જોર્જિયાની અંદર 18,000થી વધુ ઇન્ડિયન સ્ટુડન્ટ છે. ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાનની અંદર ઈચ કન્ટ્રીમાં 10,000થી 15,000 ભારતીય વિદ્યાર્થીઓ MBBS કરી રહ્યા છે. એટલે MBBS માટે હવે કોઈ તકલીફ વિદ્યાર્થી કે વાલીઓને છે નહીં. બીજું કે અમારી સંસ્થા, આજે કેમ આ સંસ્થાની જરૂરિયાત છે, અમારી સંસ્થા એક વિદ્યાર્થીને એક કોલેજમાં નથી મોકલતી, કારણ કે અમારી જોડે દર વર્ષે 500થી 600 વિદ્યાર્થીઓ એ અમારી સંસ્થા થ્રુ વિદેશમાં જાય છે. એટલા માટે અહીંયા અલગ અલગ કોલેજની ટીમ બનાવવામાં આવે છે. આજે એ વિદ્યાર્થી એકલો નથી, એના કોલેજનું આખું ગ્રુપ બનશે. ગુજરાતના વિદ્યાર્થીઓ એમના ગ્રુપમાં એમના પેરેન્ટ્સ એકબીજાને ઓળખતા થશે પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગની અંદર, અને એવી રીતે એમને જતા પહેલાં પ્રી ડિપાર્ચરની અંદર દર વર્ષે અમે બધા જ વિદ્યાર્થી અને વાલીઓને ભેગા કરીએ છીએ. આ જ અમારા ટ્રાન્સપરન્સી અને અમારા કામનો પ્રૂફ છે
તમે ક્યાંય પણ કોઈ પણ વિદ્યાર્થી તથા વાલીઓને હાઈટ નથી રાખતા. લોકો એરપોર્ટ ઉપર ભેગા કરતા હોય, કાં તો ત્યાં આગળ પહોંચ્યા પછી એને ખબર પડે કે અમે બંને એક જ ગામના હતા, કારણ કે એ લોકો ખોટું કરવાનો પ્રયત્ન કરે છે. અમારા ત્યાં આગળ અહીંયા તમારા ગામનો, તમારા ત્યાંથી ગયેલો, તમારા તાલુકાનો, તમારા જિલ્લાનો જૂના વિદ્યાર્થીઓનો બી કોન્ટેક્ટ નંબર મળશે. જૂના વિદ્યાર્થીઓના ઘરે જઈ શકો છો તમે, અને સાથે સાથે આ વર્ષે જવાના જે વિદ્યાર્થીઓ છે એનું તમારું ગ્રુપ બનશે અને ગ્રુપમાં જ જવાનું થશે. એટલા માટે એ ફિકર કરવાની જરૂર નથી. છતાં બી MBBS ઇન રશિયા આજે પણ અફોર્ડેબિલિટી ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં છે. ત્યાં આગળ તમારું 12 થી 15 લાખમાં થઈ જતું હોય છે. જોર્જિયાની અંદર 35 લાખ જેવો ખર્ચો થતો હોય છે. ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાનની અંદર અગેન 20 થી 25 લાખના ખર્ચામાં તમે ડૉક્ટર બની શકો છો. આવી બધી કન્ટ્રી છે. મેજર ઇમ્પોર્ટન્સ છે કન્ટ્રી સિલેક્શન, કોર્સ સિલેક્શન, કોલેજ સિલેક્શન, એ બધું તમે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન ઉપર છોડી શકો છો. તમારા જોડેથી અમારી 2 એક્સપેક્ટેશન છે. ડૉક્ટર બનવાની માનસિક તૈયારી, હાર્ડવર્ક કરવાની તૈયારી, તમારા બજેટમાં તમને ગવર્મેન્ટ સ્કોલરશિપ આપી ત્યાંનો બેનિફિટ કરાવડાવીને આ બધું જ ધ્યાન રાખી ઘણી બધી સંસ્થાઓ મદદ કરતી હોય છે. તમારા સમાજની સંસ્થાઓ આ પણ અમને ખબર છે કે એ મદદ કરતી હોય છે. આ બધાને અમે તમને કનેક્ટ કરાવડાવીશું અને તમારી અફોર્ડેબિલિટી મુજબ તમારું ડૉક્ટર બનવાનું વિદેશમાં સાથ સહકાર સાથે સપનું પૂરું કરી શકીશું. રાઈટ. તો સર બીજો એક પ્રશ્ન જે મને ખુદને થાય છે કે ગુજરાતની સરકાર છે કે આપણી ભારત સરકાર છે, એ દરેક વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક સ્કોલરશિપ થ્રુ કે ફાઇનાન્શિયલ એડ થ્રુ મદદ કરતી હોય છે, પણ એનો પણ કહેવાય ને કે વિદ્યાર્થીઓને વાલીઓને એટલું પ્રોપર નોલેજ તો હોતું નથી. તો તમે એક થોડી માહિતી આપો કે MBBSમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીને જે સ્ટુડન્ટ લોન કઈ રીતે મળે છે, શું સ્ટુડન્ટ લોનના ક્રાઇટેરિયા વગેરે હોય છે, અને ગુજરાત ગવર્મેન્ટ થ્રુ એમને કેટલી સ્કોલરશિપ અથવા લોન મળે છે, એના વિશે થોડી માહિતી આપો. ગુજરાતમાં જન્મવાનો હંમેશા ગાંધીજીના ટાઈમથી, સરદાર પટેલના ટાઈમથી અને ઘણા બધા મહાપુરુષો, સંત પુરુષોની આ ધરતી છે, એનો તો આનંદ છે. પણ સાથે સાથે આખા ભારતમાં ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જે વિદેશમાં MBBS કરવા માટે વિદ્યાર્થીઓને 15 લાખની લોન સહાય યોજના આપે છે. આ લોન સહાય છે, લોન નથી. એટલા જ માટે એનું ઇન્ટરેસ્ટ જે છે એ ખાલી 4% છે. બીજું કે વિદ્યાર્થીઓના વાલીઓને હંમેશા એવું હોય કે વિદ્યાર્થીને ભણવાની તમન્ના હોય અને વાલીને પણ એને ભણાવો છે, તો આવા જે EWS કેટેગરીમાં આવતા, એટલે અનામત, બિન અનામત બધા જ કેટેગરી માટે આ લોન અવેલેબલ છે. અને આ લોન તમારા 6.5 વર્ષ પછી જ્યારે તમારી પહેલી જોબ ચાલુ થાય પછી એના હપ્તા ભરવાના છે. ત્યાં સુધીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી ભરવાનું, કોઈ કેપિટલ નથી ભરવાનું. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તો 100% બસ તમે ખાલી વિચારો કે મારે ડૉક્ટર બનવું છે તો ગુજરાત ગવર્મેન્ટ તમારા સપનાને તાકાત આપે છે. અને આ લોનની સહાયથી તમે 101% વિદેશની ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં, વિદેશની ટોપ યુનિવર્સિટીની અંદર તમારું ડૉક્ટર બનવાનું સ્વપ્ન મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન સાથે પૂરું કરી શકો છો. રાઈટ સર. સર, આ જે લોનની અમાઉન્ટ શું હોય છે, કે કેટલો મતલબ કે કેટલી લિમિટ સુધીની લોન મળે છે, અને વિદ્યાર્થીઓ માટે નવા હોય છે આના માટે તો શું પ્રોસેસ કરવાની હોય છે આ લોન કે સહાય મેળવવા માટે, અને બીજી કોઈ સ્કોલરશિપ એના સિવાય મળતી હોય ગવર્મેન્ટ થ્રુ? જો મેજર આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ 15 લાખની લોન છે. એમાઉન્ટ ફિક્સ છે, ગવર્મેન્ટે કરેલી છે કે દરેક વિદ્યાર્થીને 15 લાખની લોન સહાય મળતી હોય છે. અને જે ભરવાની છે, મેં કીધું એવી રીતે 6.5 વર્ષે ભરવાની હોય છે. એના માટેની જે પ્રોસેસ છે એના માટે પણ અમારી મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની ડેડિકેટેડ ટીમ છે કે જે ફક્ત ને ફક્ત લોન એપ્લિકેશનથી માંડીને કયા ડોક્યુમેન્ટ પ્રિપેર કરવાના, કયા એફિડેવિટ પ્રિપેર કરવાના, એના માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, એની અંદર શું શું ધ્યાન રાખવું, આ બધું જ ગાઈડન્સ આપતી હોય છે. અને આ ફ્રી ઓફ ચાર્જ ગાઈડન્સ આપીએ છીએ. એની પ્રોસેસ પણ ધારો કે જે તે જગ્યાના સમાજ કલ્યાણ ડિપાર્ટમેન્ટમાંથી, બિન અનામત આયોગમાંથી શું ડોક્યુમેન્ટ આપવાના છે, એના એફિડેવિટના સેમ્પલ્સથી માંડી જૂના વિદ્યાર્થીઓને જે પાસ થયેલી છે, તેમજ ત્યાંના જે અધિકારી મિત્ર છે કે એ પણ બહુ જ સપોર્ટ કરતા હોય છે વિદ્યાર્થીઓને, કારણ કે ગવર્મેન્ટ સપોર્ટ કરી રહી છે. તો આ બધું જ વિદ્યાર્થી વાલીઓની જોડે રહી અને અમારી સંસ્થા જ આખી પ્રોસેસ કરી આપે છે. સાથે સાથે વિદેશમાં પણ જ્યારે એ વિદેશમાં જાય છે એના પછી એના એકેડેમિક મેરિટ ઉપર 500 થી 1000, $2000 સ્કોલરશિપ હોય છે. એના માટે પણ અમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ કે તમે ત્યાં આગળ કલ્ચરલ ઇવેન્ટ હોય, ત્યાં આગળ એકેડેમિક એક્ટિવિટીઝ હોય, ક્વિઝ હોય, આ બધામાં તમે ભાગ લો. અને એની અંદર જે ટોપ રેન્કેડ સ્ટુડન્ટ્સ હોય છે એને $500 થી $1000 પર યર આ સ્કોલરશિપ મળતી હોય છે. એના માટે પણ આપણા ઘણા બધા ગુજરાતી વિદ્યાર્થીઓ જે હજી પણ મેળવતા રહેલા છે અને મેળવેલી છે.
તો આના માટે પણ અમારી ટીમ એ ગાઈડન્સ આપે છે. સર બીજો મારો એક પ્રશ્ન હતો જે આપણે અલગ અલગ દેશોની વાત કરી કે તમે કીધું કે રશિયા છે, જોર્જિયા છે, કઝાકિસ્તાન છે, કિર્ગિસ્તાન છે, અલગ અલગ દેશ છે ત્યાં આપણા વિદ્યાર્થીઓ છે ત્યાં અલગ અલગ મેડિકલ યુનિવર્સિટીઝની અંદર એડમિશન લઈ શકે છે. તો એની અંદર એક આપણે વાત કરી, એક ટર્મનો યુઝ કર્યો કે ફેડરલ યુનિવર્સિટીઝ અને સ્ટેટ સ્પોન્સર્ડ યુનિવર્સિટીઝ ત્યાં હોય છે. તો એનો શું લાભ મળે છે વિદ્યાર્થીઓને, એનાથી શું બેનિફિટ થાય? બીજો મારો એ પ્રશ્ન હતો કે અલગ અલગ એક્ઝામ્સ આવતી હોય છે કે IELTSની એક્ઝામ હોય છે, PT હોય છે, પછી યુએસની અંદર IMET કરીને કોઈ એક્ઝામ આવે છે યુએસ અને યુરોપની અંદર એડમિશન લેવા માટે. તો એ એક્ઝામ, આ બધી એક્ઝામ્સ ત્યાં આપણે એડમિશન લેવું હોય વિદેશમાં MBBS માટે તો જરૂરી છે? મતલબ કે આ બધી એક્ઝામ્સ વિશે થોડી માહિતી આપો કે એક્ઝામ્સ આપવી પડે છે ત્યાં એડમિશન લેવા માટે. અને બીજું આ ફેડરલ યુનિવર્સિટીઝ અને સ્ટેટ સ્પોન્સર્ડ યુનિવર્સિટી એ વિદ્યાર્થીને એનો શું ફાયદો થાય છે? સી મેજર અમે હંમેશા એવું કહીએ છીએ કે તમે બસ ખાલી ડૉક્ટર બનવાનું વિચારો, મહેનત કરવાની તૈયારી રાખો. આ બધી જ ગવર્મેન્ટની ત્યાં આગળ ધારો કે રશિયા છે, ઉઝબેકિસ્તાન છે, કઝાક છે, કિર્ગિસ્તાન છે, ઘણી બધી કન્ટ્રીમાં, જોર્જિયા છે, આ બધી જ કન્ટ્રીમાં 2 ટાઈપની યુનિવર્સિટી હોય છે કે જેમાં ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ હોય છે. સ્પેશિયલી વાત કરું તો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ મેજર આજની તારીખમાં જો હાઈએસ્ટ નંબર ઓફ સ્ટુડન્ટ જતા હોય તો રશિયામાં જતા હોય છે. તો ત્યાંની જે ગવર્મેન્ટ યુનિવર્સિટી છે એ લોકોએ ઇન્ડિયા જોડેના, ઇન્ડિયન અને રશિયાના એક એજ્યુકેશન કરાર થયેલા છે અને એના કારણે એ લોકોએ બહુ જ ઓછી ફીસમાં, આપણી જીમર્સ કોલેજ કરતાં પણ ઓછી ફીસમાં આપણા વિદ્યાર્થીઓને ત્યાં આગળ રહેવાની અને ભણવાની સગવડ આપે છે. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે ધારો કે ફેડરલ બજેટરી યુનિવર્સિટી છે, ઇંગુ સ્ટેટ યુનિવર્સિટી, ધારો કે કબાડીનો બલ્કેરિયન સ્ટેટ યુનિવર્સિટી છે, આવી ઘણી બધી, ક્રિમિયા ફેડરલ સ્ટેટ યુનિવર્સિટી છે, આવી ઘણી બધી યુનિવર્સિટી છે કે જેની ફીસ માત્ર 1,80,000. આમ વિચાર કરીએ ને તો આપણા જીમર્સ કરતાં ઓછી ફીસ છે. આટલી તો ગુજરાતમાં નીટના કોચિંગની ફીસ હોય. યસ, તો આનાથી ઓછી ફીસ. બીજું કે આખા વર્ષની હોસ્ટેલ ફી 9,000 રૂપિયા. આપણે 9,000 રૂપિયામાં આખા ગુજરાતમાં તમને એક પણ હોસ્ટેલ નહીં મળે. તો આટલી સારી વ્યવસ્થા બીકોઝ ઇન્ડિયા અને રશિયાના એજ્યુકેશન કરાર છે એના કારણે થયેલી હોય છે. એટલે વિદ્યાર્થીઓને ત્યાં ઇન કેમ્પસ રહેવા મળે છે, ઇન કેમ્પસ ભણવા મળે છે. એટલે આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે ઘણીવાર એવું થતું હોય, જેમ તમે કીધું કે ભાઈ ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામો હોય છે. લોકોને એવું છે કે વિદેશમાં ભણવાનું 2 મિથ છે વિદેશમાં ભણવા માટે. એક કે ભાઈ IELTS, TOEFL, GRE, GMAT, SET, IMET, જેમ તમે કીધું આ બધી એક્ઝામો હશે એના વગર આપણને એડમિશન નહીં મળે. અને બીજું કે મોંઘું હશે. આ બંને મિથ છે. પહેલાં તો વિદેશમાં ભણવા માટે, MBBS કરવા માટે મેજર રશિયા, જોર્જિયા, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, આ જે બધી સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે આ બધી જગ્યાએ કોઈ પણ મોટી એ એક્ઝામ છે નહીં. ત્યાં આગળ કોઈ ઇંગ્લિશની એક્ઝામની જરૂરિયાત નથી કારણ કે મેડિકલ ભણવાની બેઝિક જે ક્રાઇટેરિયા ગવર્મેન્ટે નક્કી કરેલો છે કે તમે નીટ ક્વોલિફાઈ હોવા જોઈએ અને 12thની અંદર એ બેઝિક તમે ખાલી પાસ હોવા જોઈએ. ત્રીજી વસ્તુ કે ઇંગ્લિશ સબ્જેક્ટ હોવો જોઈએ. હવે ત્યાંની ગવર્મેન્ટ યુનિવર્સિટી હોય કે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય એ લોકો શું કરતા હોય છે, અહીંયાથી જ્યારે અમે એડમિશન પ્રોસેસ કરીએ તો એ લોકોની બાળકોની એક નાનકડી ટેસ્ટ લેતા હોઈએ અને એ ટેસ્ટ કોલેજ લેવલે જ લેવામાં આવે છે. અને આજ સુધી મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો એક પણ સ્ટુડન્ટ એ ટેસ્ટમાં ફેલ નથી થયો. બિકોઝ અમને ખબર છે કે ટેસ્ટમાં શું પૂછવાનું હોય છે, શું ધ્યાન રાખવું પડે. એટલા જ માટે જે બેઝિક બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ જે તમે ભણેલા હોય છે, ઇંગ્લિશ, આની જ એક થોડીક સમઅપ કરીને એક ટેસ્ટ લેવામાં આવે છે અને એ જ અમે પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગમાં તમને ટ્રેન કરી દેતા હોઈએ. એટલે એ કોઈ પ્રોબ્લેમ નથી. બીજું IMETની જે એક્ઝામની વાત કરી કાં તો MCATની જે એક્ઝામ છે એ US, ઇટલી આ બધા કન્ટ્રીમાં મેડિકલ માટેની એન્ટ્રન્સ ટેસ્ટ છે. પણ એની અંદર ખર્ચો એટલો બધો છે કે 1 કરોડ 2 કરોડ જેવો મેડિકલ ભણવાનો ખર્ચો થતો હોય છે, જેથી કરીને વિદ્યાર્થીઓની હંમેશા એ ચોઈસ રહી જ નથી. અને અમે વિદ્યાર્થીઓને એવું ગાઈડ કરતા હોઈએ છીએ એડિશનલ ટુ ધીસ પોઈન્ટ કે તમે જો યુએસમાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં, આ બધી કન્ટ્રીમાં, યુકેમાં જો તમારું કેરિયર બનાવવું છે ત્યાં આગળ MBBS કર્યા પછી PG ફ્રી ઓફ ચાર્જ છે. સૌથી મોટો ફાયદો છે. જો તમે મહેનત કરવાની તૈયારી છે, તમે ત્યાંની કોમ્પિટિટિવ એક્ઝામ જે એન્ટ્રન્સ ટેસ્ટ કહેવાય છે, USMLE, પ્લેબ, AMC, આ બધી જે ટેસ્ટ છે જર્મનીની અંદર એ લોકોની જે પ્રેપરેટરી પ્રોગ્રામની ટેસ્ટ છે, આ બધી જો તમે પાસ કરો છો તો ત્યાં આગળ રેસિડન્સી ફ્રી ઓફ ચાર્જ છે. સાથે સાથે ડ્યુરિંગ ધ રેસિડન્સી યુ વિલ અર્ન મિનિમમ 30 to 40 lakhs રૂપીસ. રેસિડન્સીમાં તમારે 40 થી 50 લાખ સેલેરી હોય છે
અને આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ કોર્સ તમે ત્યાં આગળ રેસિડેન્સી પૂરી કરો, વેન યુ વિલ ગેટ અ પીજી સર્ટિફિકેટ, એના પછી તમારો સેલરી સ્ટાર્ટ ફ્રોમ 2 lakhs to 3 lakhs રૂપિયા, $3 lakhs. મીન્સ આ તમારું જો ગોલ હશે ને તો પણ એ શક્ય છે, ખાલી તમારું કોન્સન્ટ્રેશન ફર્સ્ટ ડેથી જ્યારે તમે જોઈન કરો છો ત્યારથી કરવાનું છે. અને એટલા જ માટે હું કહું છું, આવી કેટલી બધી નોલેજની વાત છે કે જે વિદ્યાર્થી તથા વાલીઓને ખબર જ નથી કે શું લેવલે કરી શકે. આ બધી જ માહિતી માટે અમારા જોડે એક્સપર્ટની ટીમ છે. અમારા જોડે ફોરેનની એક્ઝામના એક્સપર્ટ છે, ફોરેનની એક્ઝામ પાસ કરેલા સ્ટુડન્ટ્સ છે. આ બધાના કોન્ટેક્ટથી સમન્વયથી મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન તમને બધી જ દિશામાં ગ્લોબલ વર્લ્ડની અંદર કઈ જગ્યાએ તમારું કેરિયર સારામાં સારું થઈ શકે અને એ પણ તમારા બજેટમાં, એના માટે એક દીવાદાંડી સોમાં છે. ગ્રેટ સર. સર બીજું હવે અહીંયા આપણે વાતચીતમાં એક તમે ટર્મનો યુઝ કર્યો હતો, પ્રી મેડિકલ ઓરિએન્ટેશન પ્રોગ્રામ. જે વિદ્યાર્થી છે વિદેશની કોઈ યુનિવર્સિટીમાં ભણવા જાય છે તો એના માટે તમે લોકો અહીંયાથી જ એને પ્રિપેર કરો છો કે ત્યાં શું ખ્યાલ રાખવો, તેના માટે અહીંયાથી જ પ્રિપેર થઈને જતા હોય છે. તો આ પ્રી મેડિકલ ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે, એની ફીસ કેટલી છે, એના ચાર્જિસ શું છે, અને આના વિશે થોડી ડિટેલમાં માહિતી આપો. ગુજરાતના વિદ્યાર્થીઓ કઈ રીતે આનો લાભ ઉઠાવી શકે છે? સૌથી પહેલાં તો આ અમારો એક યુનિક પ્રોગ્રામ છે. આખા ભારતમાં ફક્ત ને ફક્ત મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ છેલ્લા 10 વર્ષથી વિદ્યાર્થીઓ માટે વિદેશમાં કાં તો ઇન્ડિયામાં MBBS કરતાં પહેલાં એને જે ટ્રેનિંગ આપવા માટેનો પ્રોગ્રામ છે, પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ, જે 30 થી 45 દિવસનો પ્રોગ્રામ હોય છે. એ તમામ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ ચાર્જ અમે કરતા રહેલા છીએ. આ પ્રોગ્રામ એ એમિનન્ટ ડૉક્ટર, એક્સપિરિયન્સ ડૉક્ટર, હોસ્પિટલમાં જેને ક્લિનિકલ નોલેજ છે, જે લોકો ઓલરેડી ગવર્મેન્ટ કોલેજોમાં પ્રોફેસર તરીકે કામ આપતા રહેલા છે અને સાથે સાથે મેડિકલ ફિલ્ડના એજ્યુકેશન એક્સપર્ટ્સ, આ લોકો દ્વારા ચલાવવામાં આવે છે. આ પ્રોગ્રામની અંદર એમને ભણવાનું ટોટલી ફ્રી છે. એમને અમે અમદાવાદની અંદર સ્પેસિફિક વાત કરું તો એમને અહીંયા અમે 30 to 45 ડેઝ રાખીએ છીએ. ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટથી સ્ટાર્ટ કરીને પર્સનાલિટી ડેવલપમેન્ટ, મેડિકલ એથિક્સ, બેઝિક મેડિકલ ટર્મિનોલોજી, 19 સબ્જેક્ટ કયા આવે છે ત્યાંથી ચાલુ કરીને એમને હોસ્પિટલ વિઝિટ, ક્લિનિકલ ફિલ્ડ શું છે. જ્યારે પર્સનલી બાળકના હાથમાં હૃદય હોય ને એટલે એને ખબર પડે કે આ ફિલ્ડ કેટલું જબરજસ્ત છે. આવી રીતે એને એ ફિલ્ડનો ઇન્ટરેસ્ટ ઊભો કરીએ છીએ. જૂના વિદ્યાર્થીઓ સાથેનું મિટિંગ, જૂના વાલીઓ સાથેનું મિટિંગ, એમના અનુભવથી ત્યાં આગળ શું કરવું જોઈએ, વિદેશમાં જાય છે તો ત્યાં શું ધ્યાન રાખવું જોઈએ, આ બધાની માહિતી, સાથે સાથે વિદેશની અમુક કન્ટ્રીની ડિફરન્ટ જે લેંગ્વેજીસ છે એની બેઝિક ટ્રેનિંગ, આ બધાનો સમન્વય છે. એટલે પ્રી મેડિકલ ઓરિએન્ટેશન. મારી એક વાત છે કે વિદ્યાર્થીને વિદેશમાં ક્યાં તો ઇન્ડિયામાં ક્યાંય પણ એને જો મેડિકલ કરવું હોય તો ખાલી અને ખાલી આ 30 અને 45 ડેઝ સુધીનો જે પ્રોગ્રામ્સ છે એની અંદર વિદ્યાર્થીએ જોઈન કરવું જોઈએ. એનાથી 1 મહિનાની અંદર એના પોતાના જીવનમાં કોન્ફિડન્સ ઊભો થશે કે હું ડૉક્ટર બની શકું છું. અને સેકન્ડરી એના પેરેન્ટ્સના અંદર પણ કોન્ફિડન્સ ઊભો થશે કે મારો છોકરો ડૉક્ટર બની શકે છે. અને એટલા જ માટે ઘણીવાર નીટનો સ્કોર પ્લસ માઇનસ આવી શકે છે. આટલી મોટી કોમ્પિટિશન છે, આટલી નાની એજે કોમ્પિટિશન છે. 12માની અંદર બોર્ડના રિઝલ્ટમાં કંઈ પણ આવી શકે છે. એ વખતે વિદ્યાર્થીએ નિરાશ થવાની જગ્યાએ જો પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ જોઈન કરશે 101% એ એના ફેમિલીમાં પોતે કોન્ફિડન્સ થઈ અને એના ફેમિલીને કહી શકશે, એના ફેમિલી કોન્ફિડન્સ થશે તો એ લોકો બંને જણા એક સાચું અને સારું માર્ગદર્શન મેળવી અને સારા રસ્તે એમનું કેરિયર આગળ વધારી શકશે. અમારો આ પ્રોગ્રામ 18મી મેથી અમદાવાદમાં ચાલુ થવા જઈ રહ્યો છે, જેનું ઓલરેડી રજિસ્ટ્રેશન 3 બેચનું સ્ટાર્ટ થઈ ગયેલું છે. તો એના માટે પણ તમે કોન્ટેક્ટ કરી અને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રી મેડિકલ ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે એના માટેની ક્રાઇટેરિયા કશું છે? મતલબ કે વિદ્યાર્થીઓને 12મા સાયન્સ બી ગ્રુપનો કોઈ પણ સ્ટુડન્ટ, ગુજરાતના કોઈ પણ છેવાડે રહેતો સ્ટુડન્ટ એ ફ્રી ઓફ ચાર્જ આ પ્રોગ્રામ જોઈન કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે બહુ મોટી વાત કહેવાય કે તમને અહીંયાથી જ પ્રિપેર કરવામાં આવે. તમે ચાહે કોઈ પણ જગ્યાએ એડમિશન લો પણ અહીંયાથી પ્રિપેર થઈ જાઓ મેડિકલ ક્ષેત્રની અંદર જવા માટે. તો આ જે પ્રી મેડિકલ ઓરિએન્ટેશન પ્રોગ્રામ જે મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન દ્વારા ચલાવવામાં આવે છે તો એના રજિસ્ટ્રેશન છે એ પણ સ્ટાર્ટ થઈ ગયેલા છે. તો એની રજિસ્ટ્રેશનની જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બાયોમાં મળી જશે. તો ત્યાંથી તમે આ જે પ્રોગ્રામ છે એનો લાભ ઉઠાવી શકો છો. અને સર, આપણે વિદ્યાર્થીઓને જુઓ કે આપણે આ પોડકાસ્ટ થ્રુ તો માહિતી મળશે જ,
પણ એના વિશે વાલીને જો ડિટેલમાં થોડી વધુ માહિતી મેળવવી છે, એના ઘણા બધા પાસાઓ છે એ વાલી વિચારતા હોય, તો એના વિશે વધુ માહિતી મેળવવી છે તો તમારેથી મુલાકાત કરવી છે તો ક્યાં ક્યાં જઈને મળી શકે છે તમારા ટીમના લોકોને અને મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશનના એક્સપર્ટ્સને ક્યાં મળી શકે છે? સી મેજરલી હું આમાં સજેસ્ટ કરીશ કે દરેક વિદ્યાર્થીએ અને વાલીએ આ કેરિયર કાઉન્સેલિંગ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લોકોને એવું આના માટેની જાગૃતતા આપણા ત્યાં બહુ ઓછી છે, અને એટલા જ માટે હું કહીશ કે ઘરથી બહાર નીકળવું પડશે. વિદ્યાર્થીના કેરિયરનો સવાલ છે. ઘરે બેસી કશું મળવાનું નથી. વિદ્યાર્થી બહાર નીકળશે તો અમારા જેવા લોકો જે આટલા વર્ષોથી કામ કરી રહ્યા છે અમને મળશે, અમારી ટીમને મળશે, અને આ ફ્રી કેરિયર કાઉન્સેલિંગ છે. કોઈ ચાર્જ અમે લેતા નથી. વિદ્યાર્થી વાલી હું હંમેશા એવું સજેસ્ટ કરું છું કે વિદ્યાર્થી એના માતા પિતા સાથે આવવાનું, કે જેથી કરીને એને ખબર પડે એમની ઘરની પરિસ્થિતિ, દરેકના અલગ અલગ પ્રશ્નો હોય ઘરમાં. આ બધાનું આરામથી 1-1.5 કલાકનું અમે કાઉન્સેલિંગ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. રિટર્નમાં એમને બધું જ સમજાવીએ છીએ. ઘણીવાર એ લોકોને જ્યારે જરૂર પડે તો એને 1-to-1 મિટિંગ કરીએ, 1 મિટિંગ 2 મિટિંગ, આમ કરીને એમને કેવી રીતે ફાઇનાન્શિયલ હેલ્પ કરી શકીએ, કેવી રીતે એ કેરિયર ચૂઝ કરી શકે, કઈ કન્ટ્રી ચૂઝ કરી શકે, આની એકદમ સચોટ માહિતી એમના સાથે બેસીને અમે આપતા હોઈએ છીએ. અમારી જે કોર્પોરેટ મેઇન હેડ ઓફિસ છે એ અમદાવાદમાં છે, જે ડ્રાઇવિંગ રોડ ખાતે છે, હેરિટેજ પ્લાઝામાં 5th ફ્લોર ઉપર. તો એ ઓફિસમાં અમારા જોડે 15થી વધુ કાઉન્સેલર ઓલવેઝ અવેલેબલ હોય છે, કે જેથી કરીને ગમે ત્યારે પેરેન્ટ્સ અહીંયા આવશે તો એમને લોનના સેક્શનમાં અલગથી જઈ શકશે. પ્રાઇવેટ લોન, ગવર્મેન્ટ એજ્યુકેશન જે સ્કોલરશિપ છે એના માટેની માહિતી મેળવી શકશે. એમની જે ડોક્યુમેન્ટેશન છે એમાં ઘણીવાર પાસપોર્ટ કેવી રીતે બનાવો, એડમિશન માટે જે બેઝિક ડોક્યુમેન્ટ જરૂર પડે, એમાં કંઈક નામમાં ભૂલ હોય તો એના માટેની એક ટીમ છે, એકાઉન્ટની અલગ ટીમ છે, એડમિનની અલગ ટીમ છે. આ બધા જ જણ જોડે એક જ વિઝિટમાં એ બધી જ માહિતી એક જ સ્થળે મેળવી શકશે. અને એટલા જ માટે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની એક્સપર્ટ ટીમ સાથે તમે પ્રી બુક અપોઇન્ટમેન્ટ કરીને આવશો તો તમારા ફેમિલી સાથે તમને એક પ્રોપર ટાઈમે ઇન ડિટેલ કાઉન્સેલિંગ સર્વિસીસ ફ્રી ઓફ ચાર્જ મળશે. તો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશનનું લોકેશન, આ ઓફિસનું લોકેશન અને કોન્ટેક્ટ નંબર જ્યાંથી તમે અપોઇન્ટમેન્ટ બી બુક કરી શકો છો, તો એ બધું તમને સ્ક્રીનમાં, ડિસ્ક્રિપ્શનમાં, બાયોમાં મળી જશે. બરાબર? તો સર, તમે આ પોડકાસ્ટના આ ડિસ્કશનની અંદર ઘણી બધી માહિતી આપી, અને આ 100% જે વાલી અને વિદ્યાર્થીઓ છે એમને 100% હેલ્પફુલ થવાની. પણ હજુ સુધી આ પોડકાસ્ટ તો વાલી અને વિદ્યાર્થીઓ જોશે, પણ એના સિવાય બી મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન વિદ્યાર્થીઓ અને વાલીઓને કઈ રીતે હેલ્પ કરે છે એના વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવવી હોય તો એના વિશેની કોઈ પુસ્તિકા કે ઈ બુક વગેરે કશું હોય તો વિદ્યાર્થીઓ ક્યાંથી મેળવી શકે અને એની અંદર શું શું માહિતી એમને મળે, તો એના વિશે થોડી માહિતી આપો. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશને આટલા વર્ષથી જે બહોળો અનુભવ છે ને આ મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રનો, એના જ કારણે અમે વિદ્યાર્થી અને વાલીઓને સરળ ભાષામાં આ માહિતી મળી રહે એના માટે 2 પુસ્તિકા છે, કે એક છે મેડિકલ ઓલ ઇન્ડિયા તથા ગુજરાતનું રેડી રેકનર 2025નું, એ અમારી બુક તૈયાર થઈ ગયેલી છે. એ બુકની અંદર ઇન્ડિયાની અંદર તથા ગુજરાતની અંદર કેટલી મેડિકલ કોલેજો, કેટલી પેરામેડિકલ કોલેજો છે, કેટલા માર્કે કેટલું કટ ઓફ હોય, કેટલા માર્ક્સ હોય, એની ફીસ શું, તમામ ગવર્મેન્ટ સહાય યોજના શું છે, આ બધી જ માહિતી એની અંદર સાંકળેલી છે. તથા MBBS ઇન ઇન્ડિયા અને અબ્રોડ, આની એક બુકલેટ છે જેમાં વિદેશની બધી જ તમામ કન્ટ્રીઓ જે જગ્યાએ મેડિકલ થાય છે, કેટલા ખર્ચામાં થાય છે, કઈ યુનિવર્સિટી છે, ક્યાં આગળ છે, એનું વેધર શું, એનું ત્યાં આગળ શું જરૂરી છે, એનું એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું, અમારા જે જૂના ગયેલા વિદ્યાર્થીઓ છે એના નામ નંબર, એના ફોટોઝ, કેવી રીતની શું સર્વિસીસ અમે પ્રોવાઈડ કરીએ છીએ, શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, MBBS પછીનો શું સ્કોપ છે, આ બધાની માહિતીની આ જે બુક છે MBBS ઇન ઇન્ડિયા અને અબ્રોડની, એ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, આ બંને બુક તમે અમારા વોટ્સઅપ ઉપર તમારી 12માનું સ્કૂલનું નામ, તમારું નામ અને તમારું સિટી, આ 3 વસ્તુ મોકલશો તો તમને ફ્રી ઓફ ચાર્જ એની ઈ બુક મોકલવામાં આવશે. અને જ્યારે પણ તમે અમારી ઓફિસને વિઝિટ કરો છો તો આની ફિઝિકલ કોપી પણ તમે મેળવી શકો છો. એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી ઓફ કોસ્ટ રાખેલી છે. ગ્રેટ, ગ્રેટ. આ તો આ જે ઈ બુક છે અથવા જે ફિઝિકલ કોપી છે વિદ્યાર્થીઓને મતલબ એક કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે 100% હેલ્પફુલ થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જો
તમે ક્યાંય અહીંયા ઓફિસ પર મુલાકાત નથી લઈ શકતા તો તમે તમારા ઘરે બેઠા પણ આની જે ઈ બુક છે, સોફ્ટ કોપી છે, એ ડાઉનલોડ કરી શકો છો. એના માટે તમારે શું કરવાનું છે, તો સ્ક્રીન ઉપર તમને નંબર મળશે, વોટ્સએપ નંબર, એના પર મેસેજ કરો, તમારું નામ લખો, તમારી સ્કૂલનું નામ અને ધોરણ લખો, તો તમને વોટ્સએપ પર એની કોપી છે ડિલિવર થઈ જશે. પછી જો તમે MDOના અલગ અલગ ઓફિસીસ પર મુલાકાત લઈ શકતા હો તો ત્યાં જઈને આની ફિઝિકલ કોપી પણ તમે ફ્રી ઓફ કોસ્ટ મેળવી શકો છો. તો આ તમને 100% હેલ્પફુલ થવાનું છે. તો સર, આ પોડકાસ્ટ જોયા પછી ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓને આજે વિદેશમાં MBBS હોય કે મેડિકલ ક્ષેત્રનો અભ્યાસ છે તો એના વિશે ઘણી બધી માહિતી મળી હશે. તો એના પછી આ પોડકાસ્ટની લાસ્ટમાં મારો એક ક્લોઝિંગ સવાલ કહીએ તો એ એક એવો સવાલ છે કે તમારા આટલા વર્ષના એક્સપિરિયન્સના આધારે તમે ઘણા બધા વિદ્યાર્થીઓને ટ્રેન કર્યો છે, તમારી ટીમ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને અલગ અલગ કોલેજીસમાં MBBS કરવા માટે મોકલ્યા છે. તો તમારા એક્સપિરિયન્સના આધારે, તમારા જે પણ અનુભવો છે એના આધારે તમારો એક મેસેજ ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓને શું હોય? ગુજરાતના વિદ્યાર્થી અને વાલીને કહીશ કે એઝ અ ગુજરાતી આપણા માટે આનંદની વાત છે કે આવી સંસ્થા છે અને અમે ખૂબ જ મહેનત કરી અને બહુ બધી જગ્યાનું નોલેજ ભેગું કરીને પર્સનલ વિઝિટ, લગભગ 22થી વધુ કન્ટ્રીની મેં પર્સનલ વિઝિટ કરેલી છે. અને એટલા જ માટે આજે ગુજરાતના સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સની ફર્સ્ટ ચોઇસ એ મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન બનેલી છે. આપણા CM ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ અમને એવોર્ડ આપવામાં આવ્યો છે અને દર વર્ષે અમારા પ્રોગ્રામમાં અલગ અલગ એજ્યુકેશન મિનિસ્ટર, હેલ્થ મિનિસ્ટર પણ આવે છે. આ ટ્રાન્સપરન્સી અને ઓનેસ્ટ પ્રક્રિયાનો લાભ લેવો જોઈએ. અને એના માટે હું ખાલી એક જ વસ્તુ કહીશ કે જો તમારું ડૉક્ટર બનવા માટે મહેનત કરવાની તમારી તૈયારી હોય અને તમને બજેટ એ કન્સ્ટન્ટ નડતું હોય તો એના માટે મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ તમને તમારા બજેટમાં સારામાં સારી યુનિવર્સિટીમાં તમારું ડૉક્ટર બનવાનું સ્વપ્ન એ સાકાર કરી આપશે. અને એટલા જ માટે અમારું જે કહેવાય ને કે અમે હંમેશા એવું કહીએ છીએ કે સ્ટુડન્ટ્સ આર ધ ટેસ્ટિમોનિયલ્સ ઓફ અવર સક્સેસ. આજે અમારા વિદ્યાર્થીઓ ગુજરાતના દરેક જિલ્લે છે કે જે લોકો ભણી રહ્યા છે અને ભણીને પાછા આવી ગયા. તમે આવા જ દર વર્ષે જે 15,000થી વધુ વિદ્યાર્થીઓ તેમનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન સેવવા માટે વિદેશમાં જાય છે, તમે પણ એવા જ એક વિદ્યાર્થી બની શકો છો જો તમે મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ પોડકાસ્ટ પરથી આપણા ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થયા છે. આ મેડિકલ ક્ષેત્રને લઈને, ધોરણ 12 બાયોલોજી પછીના અલગ અલગ કરિયર ઓપ્શન્સને લઈને આપણે ઘણી બધી ડીપ ઇન્સાઇટ્સ આના પોડકાસ્ટની અંદરથી આપણને મળી છે. તો આ જે વિડીયો છે એ તમને તો હેલ્પફુલ થયો જ છે, પણ તમારા મિત્રોને હેલ્પફુલ થાય એ માટે દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે. તો દરેક વિદ્યાર્થી સુધી શેર કરજો. મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન તમને આટલી સરસ મદદ કરે છે તો મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશનના દરેક જે હેન્ડલ છે એની લિંક, વેબસાઇટની લિંક, પ્રી મેડિકલ ઓરિએન્ટેશન પ્રોગ્રામની લિંક, વોટ્સએપ નંબર બધું જ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ત્યાંથી તમે બધું ચેકઆઉટ કરી શકો છો. અને થેન્ક યુ સો મચ સર કે તમે તમારો કિંમતી સમય અમને આપ્યો જેથી વિદ્યાર્થીઓ સુધી આ માહિતી છે પહોંચાડી શક્યા અમે. થેન્ક યુ સો મચ.